હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગી છે વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં ફરી શરૂ થવા જઈ રહી છે. જ્યાંથી વિદ્યાર્થી મિત્રો અટક્યું હતું ત્યાંથી ક્રમશઃ આગળ વધશે અને હવે ભરતી આગળ વધશે. એના માટે ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું રહેશે એની પણ આપણે વિગતવારની ચર્ચા કરીશું. જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આવી અવનવી અપડેટેડ સાથેની માહિતી મેળવવા માટે ગમત સાથે જ્ઞાન ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, જેથી તમામ ક્લાસની નોટિફિકેશન છે તમને જલ્દી મળી જાય. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણા પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. આવનારી ટેટ 1 ટેટ 2ની તૈયારી છે આપણે યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમથી ગમત સાથે જ્ઞાન અને એપ્લિકેશન દ્વારા પણ છે એ આપણે કરાવવાના છીએ પ્રોપર ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો બેલ બટન પર ક્લિક કરી દેજો અને પ્લસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો ઓફિશિયલ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ગમત સાથે જ્ઞાનની, ત્યાં તમે જોડાઈ દેજો. તમામ ક્લાસની લિંક અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટેડ લેક્ચર થકી છે એ માહિતી ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોટલ અપડેટ છે એ મેળવીએ. જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, નામદાર વડી અદાલતમાં જે સ્પેશિયલ પિટિશન દાખલ થયેલ હતી તે અન્વયે વિદ્યાર્થી મિત્રો તારીખ 13/8/25થી 23/8 દરમિયાન જેટલા પણ ઉમેદવારોને જ્ઞાન સહાયકો હતા જેમને ચાલુ નોકરી દરમિયાન જે ડિગ્રી મેળવેલ હોય એના અંતર્ગત જે સાંભળવા માટેની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. ડીપીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન દ્વારા છે એમાં સૂચના આપવામાં આવેલી છે કે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય શોર્ટ ટાઈમમાં છે એ આગળથી જિલ્લા પસંદગી છે એ સત્વરે હાથ ધરવામાં આવશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગી છે એ હવે ક્રમશઃ આગળ વધશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 થી 8ના સમાજશાસ્ત્રના મેરિટની વાત સામાજિક વિજ્ઞાનના મેરિટની વાત કરીએ. તો સૌ પ્રથમ તો બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલું મેરિટ બને છે. બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલું મેરિટ બને છે. સામાજિક વિજ્ઞાનનું મેરિટ ઓલ ઓવર થોડું નીચું રહેશે. એની વિગતે ચર્ચા કરીએ તો સૌ પ્રથમમાં ફર્સ્ટ કારણ આવશે ધોરણ 1 થી 5ની ભરતી છે એ પૂર્ણ થયેલ છે, બરોબર છે. બધા જ વિદ્યાર્થીઓએ જિલ્લા પસંદગી કરી લીધેલ છે. બીજી વાત કરીએ બીજા કારણની વિગતવાર ચર્ચા કરીએ તો ધોરણ 1 થી 5માં સ્પેશિયલ ભરતી છે કચ્છ જિલ્લાની, બરાબર. ક્યાંની? કચ્છ જિલ્લાની જે જિલ્લા પસંદગી છે તેમાંથી 1000 જેટલા વિદ્યાર્થીઓ એમાં જતા રહ્યા છે. 2500 જેવી જગ્યા હતી, બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ જો કે કચ્છ જિલ્લાની જિલ્લા પસંદગી અંતર્ગત કચ્છ જિલ્લો ચોઇસ પણ કરેલ નથી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જતા રહ્યા છે, બરોબર છે. પ્લસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા છે. ત્રીજું કારણ આ. અને ચોથું કારણની વિગતે ચર્ચા કરીએ તો સીસી ગ્રુપ બીમાં સારી પોસ્ટ છે અમુક વિદ્યાર્થીઓએ મળી ગઈ છે, સારી એવી પોસ્ટ, બરોબર છે. આ 4 કારણોની જો વિગતવાર ચર્ચા કરીએ ઓલ ઓવર તો વિદ્યાર્થી મિત્રો છે એ જેટલા પણ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં એકંદરે જો ચર્ચા કરીએ આટલું મેરિટ આવી શકે, બરોબર.
70+ વાળા ટોટલ વિદ્યાર્થીઓનો છે 100% ચાન્સ લાગશે, બરાબર છે. 1% કદાચ થોડું ઘણું આગું પાછું થઈ શકે. બાકી જેટલા પણ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન અંતર્ગત 69 કે 70+ જેટલાને પણ મેરિટ બને છે એ ટોટલ વિદ્યાર્થીઓને 100% છે એમાં ચાન્સ રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અધર મેરિટની ચર્ચા કરીએ. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમામ ભાષાઓની વાત કરીએ, ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ, ગુજરાતીની વાત કરીએ, હિન્દી વિષયની વાત કરીએ, સંસ્કૃત વિષયની વાત કરીએ અને અંગ્રેજી સબ્જેક્ટની વાત કરીએ, તમામની મેરિટની ચર્ચા છે એ આગળની ભરતીમાં કેટલું રહ્યું હતું અને હવે કેટલું રહેશે એના 2 પાર્ટ મૂકેલા છે. કેટલા? 2 પાર્ટ. એકવાર પ્લે લિસ્ટમાં જોશો એટલે તમામ સબ્જેક્ટનું છે એ તમને વિષયવાર મેરિટ, કેટેગરી વાઇઝ મેરિટ, અગાઉની ભરતીમાં કેટલું હતું, હવે કેટલું રહેશે, વધ ઘટનું ટોટલ અપડેટેડ માહિતી સાથેના લેક્ચર છે એ તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો જો તમને મેરિટનું કાઉન્ટ કરતાં ના આવડતું હોય તો એનો પણ એક ક્લાસ સરસ એવો મૂકેલો છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. તમામ માહિતી છે એ ત્યાં આપવામાં આવશે. ખાસ કરીને તો જિલ્લા પસંદગી અને નવી ટેટ ટાટ જે આવે છે એના લેક્ચરની માહિતી, તમામ ફ્રી લેક્ચરની માહિતી, તમામ મોક ટેસ્ટની માહિતી, તમામ મોડેલ પેપરની માહિતી, તમામ થિયરી ક્લાસની માહિતી, ટોટલ લેક્ચરની લિંક ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે. પછી જિલ્લા પસંદગીની માહિતી, પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, કેટલાય મેરિટ અટક્યું, કયા વિષયનું કેટલાય મેરિટ અટક્યું, કેટેગરી વાઇઝ કેટલાય મેરિટ અટક્યું, અગાઉનું મેરિટ કેટલું હતું, મેરિટની ગણતરી કઈ રીતે કરવી, કેટલું કટ ઓફ અટક્યું વગેરે બાબતોની ચર્ચા છે એ લેક્ચર થકી તમને જો જોતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાં ટોટલ લેક્ચરની લિંક છે એ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 6 થી 8ની જે જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ ક્રમશઃ હવે આગળ શરૂ થશે. એમાં ધોરણ 6 થી 8નું વિષયવાર જે મેરિટ તમને ચર્ચા કરી એ મુજબ રહેશે. ડન છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતી આજની અપડેટ અને આજની અપડેટેડ માહિતી સાથેની લેક્ચરની પ્રક્રિયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટોટલ બાબતો છે તમે ખાસ એટલે ખાસ યાદ રાખજો. જ્ઞાન સાહિત્યનું જે સાંભળવા માટેની સમિતિની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. ત્યારબાદ હવે ફરીથી જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ શરૂ થશે. જેવો રાઉન્ડ બહાર પડશે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે વિષયવાર અને કેટેગરી વાઇઝ મેરિટની ચર્ચા પણ કરીશું. ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકીશું અને લેક્ચર થકી પણ છે એ તમને માહિતી આપીશ. અને બીજો રાઉન્ડ કેટલા અટકશે, કેટલા મેરિટવાળાએ તૈયાર રહેવું જોઈએ એવી ટોટલ અપડેટેડ માહિતી છે ગમત સાથે જ્ઞાન પ્લેટફોર્મ દ્વારા તમને આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. જો વિદ્યાર્થી મિત્રો લેક્ચર સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે.